મિત્રો તો કેમ લગ્ન તો પતી ગયા, પરંતુ આજે હતો પડતર દિવસ અને આજે બધા જ સૂતા હતા અને અમે જઈ રહ્યા હતા એવા સ્થળે કે જ્યાં ભાગ્યે જ કોઈને જવા મળે છે, નસીબમાં હોય તો જ જવા મળે. તો અમે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ. સવારે અમે વહેલા ઉઠી ગયા હતા 4 વાગ્યાના, નાહી ધોઈને ફ્રેશ થઈને અહીંયા અમે નાસ્તા માટે જઈ રહ્યા હતા, કેમ કે વહેલી સવારે નાસ્તો પણ મામાએ કહી દીધેલું હતું કે વહેલા તૈયાર થઈ જશે તો અમે અહીંયા આવી જાઓ. એટલે અમે ઘરેથી ચાલતા નજીક જ છે એટલે કારખાને આવ્યા અને તમે જોઈ શકો છો કે નાસ્તાની તૈયારી ચાલુ છે. હજી નાસ્તો બન્યો નથી તો અમે થોડીક વેઇટ કરીશું અને બહાર મામાની દુકાનમાં અને શોરૂમમાં બધે જોઈશું, કેમ કે નિરખીને અમે જોયું નથી અને આ બેનો શું બનાવે છે તો મને પણ ખબર નથી. જ્યારે નાસ્તો આવે ત્યારે ખબર પડે, કેમ કે આ તો મહારાષ્ટ્ર છે, ગુજરાત તો છે નહીં, એટલે જે બનાવે એ. આ છે મામાનું કારખાનું અને બંને મામાનું છે, બધું અલગ અલગ. તમે અહીંયા આવીને જુઓ તો તમને ખબર પડે કે કયા મામાનું છે. તો અહીંયા પાણીનો છંટકાવ ચાલુ છે, કેમ કે માટી ઉડે નહીં. ઠંડી તો એટલી હતી અને પાણી છાંટ્યા પછી તો ઠંડી એટલી બધી પડે ને. અને આ છે ઘટાદાર આંબલીનું વૃક્ષ, બહુ જ જૂનું છે અને અત્યારે કાચી આંબલી છે, પાકશે ત્યારે આપણે ફરીથી અહીંયા લેવા માટે જરૂરથી જઈશું. અને આ બાજુ મંડપ બાંધેલો છે એટલે કારખાનું, આ દુકાન છે ને અંદરની સાઈડ છે, આમ અંદર નથી જતી. ચલો બહારથી જ જોઈ લઈએ આપણે, પછી ક્યારેક અંદર જઈશું. ને આ બાજુ કારખાનું એકદમ મોટી જગ્યા પર છે. મામાના ઘણા બધા બિઝનેસ છે. અત્યારે અહીંયા આપણે બધો પ્રોગ્રામ અહીંયા ચાલે છે, એટલે નાસ્તાનો જમવાનો પ્રોગ્રામ આ કારખાનામાં છે. બીજો બધો પ્રોગ્રામ તો એમના પોતાનો રિસોર્ટ છે ત્યાં છે. અને આ છે આ શોરૂમ જેવું છે અને અહીંયા બધો માલ ગોઠવેલો છે. તો મિત્રો તમે પણ મારી જોડે શાંતિથી નિહાળો. તમે પણ નહીં જોયું, હું પણ ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આવી છું. તો આ બધું આપણા કામનું હોય ના હોય, બિઝનેસવાળાને જે લોકો કરતા હોય એમના માટે તો છે જ. અને આ બાજુ જો બધા બેઠા છે, અહીંયા નાસ્તાની રાહ જોઈ રહ્યા છે અને આટલા જણ અમે જવાના હતા અને એવી જગ્યા પર જવાના છે કે ત્યાં જોઈને તમારું પણ મન ખુશ થઈ જશે, કેમ કે ભાગ્યે જ કોઈને ત્યાં જવા મળે છે. હું ફરીથી તમને કહી રહું છું કે ભાગ્યે જ ત્યાં એ સ્થળ પર જવા મળે અને જે પણ જાય છે ને એટલું એવું માને કે અમારા તો ભાગ્ય જ ખુલી ગયા. તો નાસ્તા પાણી કરી લીધા અને ફાઇનલી અમે નીકળી ગયા હતા એ જગ્યા ઉપર. જોડે રહેજો, સાથે રહેજો, બન્યા રહેજો બ્લોગ પર. મિત્રો જેની હું વાત કરતી હતી એ સ્થળ પર આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ. હા, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહારાષ્ટ્રના પવિત્ર તીર્થ સ્થળ પંઢરપુર વિશે, જ્યાં દરેક કણમાં વસે છે ભગવાન વિઠ્ઠલ. પંઢરપુર ભગવાન વિઠ્ઠલ અને માતા રૂકમણીનું પવિત્ર સ્થાન છે. અહીં ભગવાન વિઠ્ઠલ ઈંટ પર હાથ કમરે રાખીને ઊભા છે, જે ભક્તો પ્રત્યેના તેમના અપાર પ્રેમનું પ્રતીક દર્શાવે છે. તો મિત્રો અહીંયા મેં ગજરો લઈ લીધો હતો. મને ગજરો ખૂબ જ ગમે છે એટલે ભરાવી દીધો વાળમાં. બહુ જ અહીંયા જે પણ વસ્તુ જોઈએ ને બધી એટલી રિઝનેબલ ભાવે મળે છે. 10 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા, બસ એનાથી તો વધારે કોઈ વસ્તુ છે જ નહીં. અને મિત્રો આ જગ્યા ભક્તિનું આંદોલનનું કેન્દ્ર રહી છે. સત્ય, દન્યાનેશ્વર, નામદેવ, તુકારામ, એકનાથ, જેમણે વિઠ્ઠલની ભક્તિ આખા મહારાષ્ટ્રમાં ફેલાવી. દર વર્ષે અષાઢી અને કાર્તિક એકાદશી પર લાખો વાઠારીઓ પગપાળા વારી યાત્રા કરીને પંઢરપુર પહોંચે છે. પુંડલિક વરદે હરિ વિઠ્ઠલનો જય ઘોષ ગુંજે છે જ્યારે એ લોકો આવે છે ને ત્યારે. પંઢરપુર પાસે વહેતી પવિત્ર નદી છે ચંદ્રભાગા નદી. આ નદી ભીમા નદીની ઉપનદી છે અને અહીં અર્ધચંદ્ર જેવા વળાંક હોય છે, એટલે તેને ચંદ્રભાગા કહેવાય છે. અને અત્યારે અમે લાઈનમાં ઊભા હતા દર્શન કરવા માટે. લાઈન ખૂબ જ હતી, પરંતુ ધક્કામુક્કી જરા પણ નથી. અને આ જોઈ શકો છો તમે, બધી જ બહેનોએ લગભગ ગજરા તો માથામાં ભરાવેલા જ છે.
અને એમ પણ અહીંના લોકો એવું માનતા હોય છે કે પરણેલી સ્ત્રી હોય ને એમણે ગજરો, માથામાં ગજરો, હાથમાં કાચની બંગડી અને પગમાં આંગળીઓમાં માછલીઓ પહેરવી જરૂરી છે, કેમ કે સૌભાગ્ય એમનું ટકી રહે, લાંબુ થાય એટલા માટે. અહીંયા મંદિરમાં શિખર પર તમે જુઓ, દર્શન એકદમ સરસ રીતે થઈ જશે. અને બહારની સાઈડ મંદિરમાં અહીંયા જો વિઠ્ઠલના દર્શન તમને સારી રીતે થઈ શકે એવું તમને ક્લિયર દેખાશે. તો અહીંયા ભક્તો ચંદ્રભાગા નદીમાં પવિત્ર સ્નાન કરે છે અને એ પણ વિઠ્ઠલના દર્શન પહેલાં. કહેવાય છે કે તમે જે પણ પાપ કર્યા હોય અહીંયા નદીમાં તમે બધા જ પાપોને અહીંયા ધોઈને પછી દર્શન કરવા જાય છે. પરંતુ હું નથી માનતી એમાં, કેમ કે કર્મ પ્રમાણે આપણને આપણા કર્મોની સજા મળતી હોય છે. જે આપણા નસીબમાં હોય એ મળે, બાકી પાપ કોઈ દિવસ આવી રીતે નાવાથી એ નથી મળતા હોતા. બસ આપણા મનનું કારણ છે. હા, પવિત્ર થઈએ એ વાત વ્યાજબી છે કે પવિત્ર થઈને આપણે પછી દર્શન કરવા જવાય. એવું અહીંનો મહિમા છે કે આ નદીમાં પહેલાં સ્નાન જેમને કરવું હોય કરીને પછી જ આગળ દર્શન કરવા. તો હવે રૂકમણી માતાના મંદિર તરફ પ્રયાણ કરીશું. વચ્ચે ઘણા બધા મંદિર આવે છે, એ પણ અમે દર્શન કરતાં ઉપર ગયા. ઉપર ઘણું છે, આમ એવું થાક નહીં લાગે, કેમ કે રસ્તામાં ઘણા બધા એવા ફેરિયાવાળા બેઠા છે. વસ્તુઓ બધી એટલી સરસ છે અને એકદમ વ્યાજબી, રિઝનેબલ ભાવે. મેં તો આટલું સસ્તું ક્યાંય જોયું નથી. ખરેખરમાં વસ્તુ સારી અને એનો કોઈ દામ જ નહીં. મિત્રો, પંઢરપુર માત્ર એક શહેર નથી, પણ ભક્તિ, વિશ્વાસ અને પ્રેમનું જીવંત સ્વરૂપ છે. જો તમને આવી ધાર્મિક અને ઐતિહાસિક વાતો ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હરિ વિઠ્ઠલ. જો તમે ઈચ્છો ને તો આપણે ફરીથી આવા જ નવા વિડીયો લાવતા રહીશું. પરંતુ આજે જવાનું છે ઘરે ફટાફટથી, કેમ કે સાંજે રિસેપ્શન છે એટલે તૈયારી તો કરવી જ પડશે. તો મળીએ આવતીકાલના વ્લોગમાં રિસેપ્શનમાં. ત્યાં સુધી બધાને જય હરિ વિઠ્ઠલ. હર હર મહાદેવ.